કોને સંભળાવા જાઉં? અમારે મરું છું જેને મળવા તેનું મુખ ના હું દેખું અને ડરું છું જેનાથી તો રોજ હામું થાય છે. છૂટવા જેનાથી ભગું છોડે નાઈ છેડો અને દોડું જેની પાછળ તે દૂર ભાગી જાય છે. અમૃતનું અરે કાને સાંભળ્યું છે નામ ખાલી જોઉં છું ઉગાડી આંખે ઝેર જ દેખાય છે. માણેક પારસમણી ક્યાંય દેખાતી નથી, અહીં તો સમકતી ચિરોડીમાં મન છેતરાય છે. એટલે ભજન લાગ્યું કોને કહેવાય? મને ગમતી એક જ મિનિટની વાત. જુનાગઢ બાલદીન કોલેજનું રખોલું કરતો એક હરિજન, એક સદી પૂરી થઈ આ વાતને, 100 વર્ષ પૂરા થયા છે ખાલી. એ હરિજન બાલદીન કોલેજનું રખોલું કરીને પોતાનું ચોકી પણ પૂરું થયું ના હાલીને જતો હતો ઘરે. એમાં રસ્તામાં હાચો મોરહાર પડેલો જોયો, હોનાનો હાર જોયો અને લાકડીએ ચડાવ્યો. પોતાના હાથમાં લાકડી હતી. લાગ્યું કોને કહેવાય? ભજન. એ આમ કરીને આમ લાકડીએ ચડાવ્યો હાર ને લઈ ગયો નવાબની કચેરીમાં. હવારમાં આવીને કીધું કે મને આ હાર જડ્યો છે, જેનો હોય એને આપી દીધો. નવાબ સાહેબ જોઈ રહ્યા, પણ અમુક બધા પ્રકારના માણસ હોય કચેરીમાં. અમુક બોલી ગયા મૂળ તો હરિજન રહ્યો ને, આને શું ખબર પડે? હારને લાકડી નાગની જેમ લઈ આવ્યો, હરપની જેમ લ્યો, જોઈ લ્યો છે બુદ્ધિ કે નકર ખિસ્સામાં નાખી લેવાય. હાર હોનાનો છે હાથમાં લેવાય, કંઈ હરપ થોડો છે કે લાકડીએ ચડાવીને લઈ આવે? આવું કોક બોલી ગયા. પણ નવાબ બહુ સમજેલા હતા, ડાયા હતા. નવાબ સાહેબે કીધું હરિજનને કે તું સાંભળે છે ને આ શું બોલે છે? એને તું જવાબ નહીં આપ. અને ત્યારે વાહ લઈ લો છેલ્લે એ લઈ લો. ચાલો ફરમાઈશું બહુ સારી હોય. ફરમાઈશ ઉપર ખબર પડી જાય ને કેવો માહોલ છે, કેવો ડાયરો છે. અને અહીંયા તો આ જ ફરમાઈશું હોય ને. આહિરની કાંઈ પણ વાત કરો બરાબર, અને સપા કરો લઈ લે જોઈશું. ટૂંકમાં થોડું અમુક રહી જાય બીજા રાઉન્ડમાં, કદાચ એમાંથી કાંઈક રહી જાય બીજા પ્રોગ્રામમાં, એટલે વહેલા હેર પાછા તૈયારી કરો. પણ આ વાત બહુ નાનકડી છે પણ મને ગમે છે એટલે બાપુ. અને એ હરિજનને ઓલા નવાબે તરત કીધું કે જો આ તને એમ કહે છે કે હરિજન છે એને શું ખબર પડે? લાકડી હારને ચડાવીને લઈ આવ્યો છે. અને તેથી હરિજને જે નવાબની કચેરીમાં જવાબ આપ્યો, કચારીને હલબલાવી નાખેલી મામા એણે એમ કીધું કે મને બીજી ખબર ન પડે, પણ મેં એક ભજન સાંભળ્યું નરસિંહ મહેતાનું. એના શબ્દો છે વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે. એમાં એક કડી આવે છે કે વૈષ્ણવ જનતો તેને કહીએ જે પરધન જાલે નહીં હાથ. આ હાર મારો નથી એટલે મારે અડાય નહીં ને, એટલે લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું. જેને હોય એને આપી દેજો ભલા માણસ. આને ભજન સાંભળ્યું કહેવાય, આને ઉતાર્યું કહેવાય. બાકી રામે ધને લાગી, ગપાલે ધને લાગી, ભગવાનને માતાજી કે માર માર મારે એમ ધૂન ન લાગે. ભજન બહુ જરૂરી છે, પાછું ભૂલાય નહીં. વળી કોક અવળી નોંધ ન લે. એ બેરખો ફરતો હોય નાખીને બ્રહ્માંડના માલિકની સામે આંખમાંથી આંગળા પડી જાય એ વાત જુદી છે. પણ દુકાને ઊભા ઊભા માવો સોળતા હોય ને મંડળી નીકળે, એમાં હળી કાઢીને રામે ધનને લાગી, ગપાલે ધનને લાગી, શાકભાજી લઈને ઘેરે જા એમ ધૂન ન લાગે. એ ધૂન લાગી જાય એ વસ્તુ આખી જુદી છે સાહેબ. ધૂન કોને લાગી સાહેબ? એટલે આ છેલ્લે મારે મને ગમતું અને આપને ગમતું આ કાવ્ય કે દેવાત બોદરના એ જી સપને આવી એની રાજપૂતાણી બેન. એ જી દેવાત બોદરના, અરે દેવાત બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન. ભાઈ તારા ને હરગની ગાદી અને મારાની ખાવ બરબાદી. તારા દીકરા ઉગાને તે ઇન્દ્રને ઠપાટ મારી અને ગાદીએ બેહારી દીધો ને મારો નવગણ હજી વગડામાં ઠોરા ચારે. અને આયરે વિવેકથી જવાબ દીધો. ડાયો માણસ કોઈ દી તાળ ન નાખે, એને બોલવાની ખબર હોય. બોલ બોલ અમોલ હે. અટાણે મોટા મોટા હોદ્દા મળી ગયા હોય, ઘણા નથી જેમ આવે એમ બોલી જતા. બીજા દી ટીવીમાં માફી માગતા હોય. એકચ્યુઅલી કલ મેને બોલા वो थोड़ा भूल चूक से बोल गया था, मैं मेरा शब्द वापिस लेता हूँ. तने काळोतरो करड़े आ कहीं दौड़ू से पाछो खेसाई जाए. बोल बोल अमोल है, बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहर तू बोल. एक बार बोली गयो એમાં પછી ફેર ન પડે. જે બોલાઈ ગયું પછી એમાં બીજું આવે નહીં. ભલા માણસ આયરે વિવેકથી જવાબ દીધો. શું કીધું એને
કે આયરો ને તું એ જીવો ખે બેલી તને વધુ બોલું વાત એવું જે દિયા વિશે ટાણું તે દી એને દઈશ તું નાણું એવું જે દિયા વિશે ટાણું તે દી એને દઈશ તું નાણું એ વાત બોદરના એ જી સપને આવી એની રાજપૂતાણી દે તારા ને હરગની ગાદી મારાની હાવ બરબાદી મધરાતે ગાતી ગોવાલણ ગીતડા અને નદીએ આવ્યા પૂર ઉઢાળા લોટ રે મેહુલિયા વીરા લઈ જા વિહામો તુને વિનવા હવે લઈ જાને વિહામો તને વિનવા પાઘડી વાલા ઈ પાઘડી જીવા આ ઘડી મારું નામ મર જીવા એ પાઘડી વાલા પાઘડી જીવા બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન તારાને હરગની ગાદી અને મારાની હાવ બરબાદી અને આયરો ને તું ઓળખે બેની વખાણ કરવા નથી કહેતો કોઈને અવળું ના લાગે એમ વખાણ કરીએ એવા છઈએ નહીં હું ઘણીવાર મારા પ્રોગ્રામમાં મામા મેં કીધું કોઈને એવું લાગે 10,000 રૂપિયાનો ડટ્ટો ભેળો કરી ઠેલી ભરી અને અહીંયા આવીને મૂકીને એમ કે કવિરાજ આ 10 લાખ રૂપિયા 10 લાખની ઠેલી ભરીને આવ્યો છો આલી આ તમને આપું છું હું કરોડોપતિ છું મારે માતાજીની દયા છે અને મારો જાહેરમાં એક દુઓ બનાવીને બોલો બીજે ક્યાંય કોઈ દી ન બોલો કાંઈ નહીં આજ જ ખાલી એક જ દુઓ મારો બનાવીને બોલો અને આ 10 લાખ તમને આપું છું અને હું એને પૂછું કે કયા કારણે તમારો દુહો બનાવો એટલે એક હું અરબોપતિ છું બહુ મોટો માણસ છું એટલે મારો દુહો બોલો અને અહીંથી બોલીને તો ચારણ નો કહેવાય એના માટે નથી બોલતા પણ આ રેવાય નહીં એનું શું કરવું આ અમને ધક્કા મારે છે એટલા માટે બોલી છે અમને મની ઓર્ડર નથી આવતા એના પણ સાહેબ તમે જુઓ તો ખરા હું આજે આપને એક દાખલો દઉં અદાણી હોય કે રિલાયન્સ હોય અટાણે મુકેશભાઈને જેમ જીઓમાં મોજ આવી એવી મોજ આવી જાય ને એમ કે ગુજરાતનું કર્જ ભરી દઈએ એક કામ કરવાનું ગુજરાતની જનતાને 18 વર્ષને આજથી આહિરનો આશરો નહીં રિલાયન્સનો અથવા જીઓનો આશરો બોલવાનો ગરીબ માણસ હોય જેને ઝૂંપડામાં ખાવાનો હોય ત્યાં સુધી કહેવા જાય બધા આખા ગુજરાતને કે જીઓનો આશરો આજે કહેવત પડી છે એ જીઓનો આશરો આહિરનો આશરો નહીં આટલું ખાલી કરવાનું હું ગુજરાતનું કર્જ જેટલું છે ગુજરાત ઉપર દેણું છે એ બધું ભરી દઉં એવું કહે તો થાય ન થાય ઘરમાં ખાવાનો હોય એ એમ કે ન થાય શું કામે ખબર એ કરોડો રૂપિયા કે હીરા મોતી માણેક દીધે ન થાય આહિરનો આશરો એના માટે ઉગાના માથા દેવા પડે એમને ન થાય સાહેબ માથા દીધા વગર ન થાય એટલે એના ગીત તમે ગાઈ છે એટલે આ ધક્કા મારે છે સાહેબ અને માતાઓ બહેનો આટલી સંખ્યામાં બેઠા છે એને ખાસ કહું છું વધારે બીજું કાંઈ ન થાય તો કાંઈ 2 સિરિયલો ઓછી જોવાય તો વાંધો નહીં પણ હારા 2 હાલરડા જૂના યાદ રાખશો ને તો હજી દેવાદ બોદરનો ઉગો ને અમીરજી ગોહિલ મોખડોજી ગોહિલ ને પ્રતાપ ને આ બધાને આવવાનું મન થાય હજી એને ઉતરવાનું મન થાય તો તમે સારી વાત કરી શકશો કે અમે આ કુળમાં કોઈ પણ કુળ હોય કોઈ પણ જ્ઞાતિ હોય હું જ્ઞાતિવાદની વાત ન કરું પણ એના માટે ફરજ આવે જેમ યુવાનોની ફરજ આવે જેમ આપણી ફરજ આવે એમ માતાઓ બહેનોની ફરજ આવે કાંઈ લેવા દેવા નહીં નથી સંસ્કૃતિ માટે કાંઈ કરવું નથી ધર્મ માટે કાંઈ કરવું એને આપણી પરંપરાની ખબર નથી અને ઊભા ઊભા વાતો કરે દેશ કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે ઘરનો ઉદ્ધાર કરતે ઘણો છે દેશનો એમ ઉદ્ધાર ન થાય એમ ઉદ્ધાર ન થાય હમ કોણ હે हिंदीમાં મને કવિત ગમે એટલે કહું મારા તમારા બધાય હોતી हम कौन हैं हम कायर नहीं हैं हम जब पैदा होते हैं हम जब जन्म लेते हैं तब हमारी माएँ हमारी जनेता हमको बोलती हैं बेटा एक काम करना और कुछ ना करो तो जरूरत नहीं है हम भारतवासी हैं एक काम करना प्रसूता की वेदना को सफल ही कर दे शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तो
मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रचन दिखलाना तू पाछा पांव देके कुख मागी ना लजाना लेस बैरिन के बीच विजय झंडा फरका दे तू अरे करत हाहाकार शत्रु सैन में महान हो ऐसा घमसान बेटा रन में मचवा दे तो धर्मनी જ્યારે વાત આવે ત્યારે આ જનેતાઓ એટલે બધાયની ફરજ આવે એટલે આશરો આયરનો કરવા માટે માથા જ દેવા પડે કદાચ આખા વિશ્વની કંપનીઓ ભેળી થાય તો એ કોઈ દિવસ ન કરી શકે એટલે હું આ વાત આપણે કરું છું એટલે બે કડી આગળ બાકી રહી છે હવે કારણ કે રાઉન્ડ ઘણો થયો છે બેનને સાંભળો આગળ પછી આપણે હજી બીજા રાઉન્ડમાં આનંદ કરશું જ પણ હવેની જે કડી છે પૂજ્ય બાપુને મેં સંભળાવી મોરારી બાપુને બાપુ બહુ રાજી થયા કારણ કે ભીમડો અને વાલબાઈ એ વાર્તામાં છે દુઆમાં કે ગીતમાં મામા હજી સુધી ક્યાંય નથી બાપુ તો રાજી થાય નજીક બેઠા છે એટલે હું એક બે દુઆ મામા એકલો એકલો હું ત્યારે બોલતો હું મને ગમે બાપુ માટે કે બાવે બેઘાના કર્યા અન ચોર્યા અમારા સીત આમ હૃદય જીતવાની રીત તમે મેળવી ક્યાંથી મોરારી હા ભાગ્યમાં હોય તો એનો આપણે મળ્યા સાથને ઓળખી શકીએ બાકી સોમાહાનો પહેલો વરસાદ ધરતીની માથે પડે ને પહેલો વરસાદ 9 ખંડ ધરતી જ્યાં જ્યાં વરસાદ પડે ત્યાંની વાત કરું લીલી થઈ જાય ધરતી એક પછી એક નાના 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 ધરતીમાં કૂપડા ફૂટવા માંડે ઝાડવાના પાંદડે પાંદડે કૂપડા પાણી પાણી થઈ જાય બધુંય મંડે ખોળાવા લીલું સમ થઈ જાય 5 દી થાય વરસાદ આવ્યા પછી બધું લીલું સમ થઈ જાય બધા ખોળાવા માંડે બધાને મંડે પાંદડા આવવા નાનું એવું ઘાસનું કૂપડું હોય એને પાંદડું મંડે આવવા એકને ન આવે પાંદડું કોને ખબર કેરડાને એને પાંદડું ન આવે બારે મેઘ ખાંગા થઈ જાય છે કારણ કે એને આવે જ નહીં એમ અમુક જરડાના પેટના હોય એને કોળમાં મોજ ન આવે એમાં વરસાદનો વાંક નથી સાહેબ કેરડાને પાન ન આવે આડ વરહે હરામણ વરહે ભાદરો વરહે જેઠ મહિનાથી આખું સમાવ વરે ને તો જરડાના પેટના હોય કોઈ દી ખોળાય નહીં અને એનો ધોખો ન કરાય બાકી આખી વનરાય હરિયાળી લીલી સમ ઊભી છે એના દર્શન કરી લેવાય ભલા માણસ એટલે પૂજ્ય બાપુ માટે મને ગમતો એક સવયો એની વંદના થઈ જાય એટલા માટે કઈ દિલ મુરારી મુરારી ધડકત આંખ મુરારી મુરારી તગી હૈ દિલ મુરારી મુરારી ધડકત આંખ મુરારી મુરારી તગી હૈ જીવ મુરારી મુરારી જપે જીવાહી મુરારી મુરારી જપી હૈ हर श्वास मुरारी मुरारी चले हर रोम मुरारी 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 अरे राज मुरारी आवाज मुरारी मुरारी की यारी ही प्यारी लगी है मुरारी की यारी ही प्यारी लगी है मुरारी પણ વાત તમને એ કરતો તો હવેની જે કડી છે સાહેબ બહુ સરસ મને ગમે છે એટલા માટે શું કહે છે આયરાણી હુતા હુતા ઉગાના માં ચિંતા કરતા હતા ને એમાં નીંદર આવી ગઈ સપનું આવ્યું અને સપનામાં બાઈ આવી કોણ આવ્યા રાજપૂતાણી સોમલદે પરમાર એને આવીને શું કીધું કે આયરાણી તું એ જીથાશ માં દુખી તારો ઉગો અમારે સાથ અને આયા સુની નથી સરગની સીમો સરગની સીમો સુની નથી ઉજળી થઈ ગઈ છે કોના થકી રાજભા કે આયા સુની નથી સરગની સીમો કારણ કે ભેળાવાલ બાય ને ભીમો સુની નથી સરગની સીમો ભેળાવાલ બાય ને ભીમો એજી સપને આવી એની રાજપૂતાણી બેન તારાને હરગની ગાદી મારાની ખાવ બરબાદી અને છેલ્લી કડી જોજો તમે આમાં જવાબદારી આવે પાછી આયરુની હું ગીત ગાતો હોઉં એટલે ગીત ગાયા જેવા રેજો પાછા યુવાનોને કહું છું
અને અમે ઈ જ દરબારોના ગીત ગાયા છે, ઈ જ આયરોના ગીત ગાયા છે કે જે સમાજ માટે, જે દેશ માટે, જે બીજા માટે કંઈક કરે. અને હું એક વાત ઘણી વાર બોલું છું કે આ દેશનો ક્ષત્રિય જેથી ધીંગાણાનો ઢોલ વાગ્યો, અટાણે જ્ઞાતિવાદના નોખા નોખા વાવડા લઈને ભલે જાતા હોય ગમે, પણ જેથી ધીંગાણાનો ઢોલ વાગ્યો તેથી મારા દેશના ક્ષત્રિય કોઈ દી પૂછ્યું નથી કે હું જેની વાર કરવા જાઉં છું એ કયો જ્ઞાતિ છે. એવું કોઈ દી પૂછ્યું હોય તો ઇતિહાસમાં મને બતાવી જાવ કે વાર કરજો ધણી કોઈ હોતો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળાય, કેમ વહી રહે ક્ષત્રિય બેઠો. એને જ્ઞાતિવાદ હવે ભલે મારે ભાડે મકાન ન આપે, જરૂર ન હોય એટલે, પણ એને જ્ઞાતિ નથી પૂછી છે. પણ વાત એ કરું છું કે એના અમે વખાણ કરી, બાકી બે ગલોફામાં પાંદ નાખી અને દુકાનના ઓટે ઠપાટ મારીને કે પૈસા નથી દેવા, એને હાંગડું ભા કહેવાય, એને ક્ષત્રિય ન કહેવાય. એના ગીત અમે નથી ગાતા. હા, કોઈને એમ ન લાગે કે આ વખાણ કરે છે. અમે જે પડ્યું છે એ તત્વના વખાણ કરી છીએ મામા. આ રેવાતું નથી એટલે કે અમે ગાઈએ છીએ. છેલ્લી કડી સાંભળજો, સા રૂપમાં જોજો શું છે. દરિયાને કાંઠે હું ગયો ને હળી કાઢીને પાણી આવે દરિયાના, હળું વળી પાછા વૈયા જાય, વળી બીજી વીલ આવે. આ શું લેવા આવે છે? બહુ જવાબદારી તમારી આવી જાય છે. આ મેં ગીત લખ્યું છે એટલે પાણી શું લેવા આવે છે કે પારકા આડા એજી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ, એવા જોવા કુળ આયરના. પાણી શું લેવા આવે? દરિયે જાવ તો જોજો કોક દી હળી કાઢીને આવે છે. શું લેવા આવે? મને કોઈ પૂછે તો મારો આ જવાબ, એવા જોવા કુળ આયરના, ઓલા કાંઠે આવે નીર હાયરના. એવા જોવા કુળ આયરના, કાંઠે આવે નીર હાયરના. પારકા ગાડા આવે તટ નીર હાયરના, દેવાત બોદરના. એ સપને આવી એની રાજપૂતાણી બેન, તારાને હરગની ગાદી, તારાની ખાવ કરવા, તારાને હરગની ગાદી. અને છેલ્લે 1.5 મિનિટ માટે સભાખરું 3-4 ફરમાઈશ આવી એટલે લઈ લઉં. બીજી ઘણી ફરમાઈશો છે, માફ કરજો, પણ બીજા રાઉન્ડમાં આપણે એવું લાગશે તો લઈ લેશું. પણ આ સભાખરું લઈ લઉં. મને 4 ફરમાઈશ સભાખરા માટે આવી એટલે સમજાતું નથી તોય મજા આવે. હમણાં ગાંધીનગર પ્રોગ્રામ હતો ને તો મહેસાણા બાજુથી જુવાનડા આવે, એકચ્યુઅલી મોટરસાઇકલ લઈને આવ્યા છે 100 પાખરું હું ભળવા. હું રાજી થયો. મેં કીધું મારો રામ ઠેર મહેસાણા પૂગ્યો. એની લાગણીને વંદન છે. એ કે 200 કિલોમીટરથી આવે, ખાલી સપાકરું સાંભળવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું છેલ્લે બોલીશ. એટલે આખા પ્રોગ્રામમાં બેસે એમ. શું આપણી સાહિત્ય, શું આપણી પરંપરા સાહેબ, આ બહુ મોટી વસ્તુ છે સાહેબ. કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધક્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું નહીં ને એને કરીની વાળાને વાત, નકે જર્મન ભાગી જાત એને રેવા દેશ નહીં રામડો. અંગ્રેજને જર્મન આઠડા બળિયા જોથા બે, ત્રીજું ગરમાં તે રણ જગાડ્યું રામડા. ગીગા બારોટ, બારોટનો લખવાનો ઠાઠ બહુ જબરજસ્ત છે. બારોટનો લખવાનો ઠાઠ કેવો હોય અને ચારણની જીભ બોલવામાં હોય તો કેવી હોય. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ નથી બાગ છૂટા બાગ બોલી કામ રામ પિયા હાથ બાગ જોતા સિંહ પ્રભુ કાળા બસતા પિતા કાળા આસમાન કેના પતા જમી કાગ કાળા ફાળા બેગ વાળા પલ્લે કાળા ભેર જાગા ફાળ વાળા રંગા કાળા રગ કાળા પૂર વાદળા ગોટાળા માહે વાદળા આ ગોહેલ ફોદળા ગોટાળા માહે વાદળા રંગોર ફાળે ફાળે તાળે બધું તાળે ભાગા રણ તુર ટેકાણા જણકી ગાડી જણકી ઠાકરા ગાડી જણકી જરતા ભાગ ઉઠિયા દુધાર જણકી સુતવારા જણકી ઉઠિયા રોગા જણકી મામલે હુરા ઘર મારી મારી અને હનુમત તો ગડાળા જેમ ખાલા ભેરી હંદા વાળા કાળા થોડિયા છે થોડ દીએ ગામડામાં લૂટું વાને પડે ધાડા મારી ધમ રોળી વાળા કેરાય કુમે ગા મામા કેરાય કુમે તડીકા પતાળો છે તડીકા લાગીએ તક તડીકા કોરંબા પીટી તડીકા મેર તડીકા જટાણો છડ દુપાળા
પાળો પિયા ફાળો ચડી ચાક ઢાળે ઢાળે મેદની ચકોર ગંધ લાગે આ પ્રકાર ગંધ લાગે લંકા વાળા રામચંદ્ર જેમ ધયા દોરુમાં પાંડવા દૂધ મસાયા ખજાણ પતિરાજે મળી ભોગ દીધા કથા કેવા ફેર પાસા કરી વાયરા પાળા કથા જગાયા બીજા આ ઘણી ગણાતી હતી જાગી કાઢી બદલ લેવા કુવારી કુવારી વારે વારે કાઢ ગુંડ માળા વાળા માતા શંકરે પરો યારો ઘણી આણ કેવા લાગે ડાયરાને મોજ આવે મામા એટલા માટે જ હજી ગાઈ છે હજી તરવારી લઈને ઊભા કરવા નથી ગાતા બાકી ઓલો અકબરુદ્દીન ઓવૈસી એમ કહેતો હોય કે 15 मिनट के लिए पुलिस को हटा दो तो ऐसा कर देंगे वैसा कर देंगे गोरखोदियाना पेटना पाकिस्तान में कोई हंगर्ष नहीं हम कायर नहीं है हमारा देश प्यार का देश है हमें બધા એક થઈને રહી છે અમારે બધા હંપીને રહી છે એનો અર્થ એવો નથી કે હમ કાયર નહીં હે પણ આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલગારી ન કરવી જરાય એટલે